નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 10 શીખવાના છે. એનું નામ છે અઢિયાના અને એના સર્જક છે સ્વામી સચ્ચિદાનંદ. સ્વામી સચ્ચિદાનંદને ક્રાંતિકારી સંત તરીકે ઓળખવામાં આવે છે અને એમનો જીવનનો એક પ્રસંગ આપણે આ પાઠની અંદર શીખવાના છીએ. તો પાઠની શરૂઆત કરીએ પહેલાં આપણે સ્વામી સચ્ચિદાનંદનો પરિચય પ્રાપ્ત કરી લઈએ. સ્વામી સચ્ચિદાનંદનો જન્મ 1932માં થયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાના મુજપર ગામે એ એમનું વતન છે અને હાલમાં તેઓ પેટલાદ પાસે દંતાલીમાં ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપી અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવે છે. ક્રાંતિકારી વિચારો ધરાવનાર આધુનિક યુગના સંન્યાસી છે. તેમણે મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. જીવનનો પ્રસંગ છે વિદ્યાર્થી મિત્રો, એમના જીવનનો પ્રસંગ. તમે પણ જો તમારા જીવનનો પ્રસંગ લખવા ઈચ્છો તો તમે લખી શકો છો. બાલ્યકાળમાં મેં પાઠશાળા થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. મેં સુરપુરામાં જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલ્લોડે ચડ્યું હતું. સૌની આંખોમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ અને ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત થતાં નિશ્ચિત કરી શકાય તથા ગરણીથી ગાળીને યોગ્ય અયોગ્ય, હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે સ્વામી સચ્ચિદાનંદને ભણવાની ઈચ્છા છે, પણ મનમાં એવું થાય છે કે આટલી મોટી ઉંમરે એવું ભણીને શું કરું. નાનપણમાં હતા ત્યારે એમને થોડું ઘણું સંસ્કૃત ભાષા વિશે, શ્લોકો વિશે શીખ્યા હતા, પણ હવે એમને વ્યાકરણ જાણી અને સંસ્કૃતના શ્લોકો સમજવા છે. હવે એમની ઉંમર તો 23 વર્ષની થઈ ગઈ, હવે એ કેવી રીતે ભણી શકે એમ. પણ મનમાં દ્રઢ નિશ્ચય કર્યો, 1 મહિનો વિચાર્યું એમને અને નક્કી કર્યું કે મારે તો ગમે તેમ કહીને અભ્યાસ તો કરવો છે. એટલે એમણે સુરપુરા ગામ છોડવાનું નક્કી કર્યું. જ્યારે ગામ છોડવાનું નક્કી કરે છે ત્યારે ગામ લોકો ભાવ વિભોર થઈ જાય છે. આ છે સાધુ સંતો તરફની ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય ગામડાની અંદર એમનું મહત્ત્વ કેટલું છે એ આપણને દર્શાવે છે. આખું ગામ એમને વિદાય કરવા માટે આવે છે અને આંખોમાંથી અશ્રુ પડી છે. જોઈએ પાન નંબર 54 ઉપર. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. બરાબર, એમણે નક્કી કર્યું હતું કે હું પૈસાને સ્પર્શ નહીં કરું, પણ એમને ભણવા માટે તો પૈસાની જરૂર પડે ને, એટલે જાતે અહીંયા સ્વેચ્છાથી કહે છે કે એ નિયમ મારથી પાડી શકાશે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો ઘણીવાર આગંતુક એટલે નવો આવનાર વ્યક્તિ, આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. તો સ્વામીજી અજમેર રોકાઈને મથુરા ગયા તો ત્યાં જમુનાજી હતી.
બરાબર, જમુનાજી નદી જે છે ત્યાંથી પસાર થાય છે તો એ લોકો એને પૂજ્ય ભાવે માને છે ખરા, પણ એમાં સ્વચ્છતા નથી રાખતા. એની વાત આમાં આપણને સ્વામી સચ્ચિદાનંદજી કરે છે. મેં તમને શરૂઆતમાં જણાવ્યું ને કે એમના વિચારો આધુનિક છે. એમ ગંદકીનો પાર નહીં, લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્ન થતા આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. તો તમે જોઈ શકો છો કે જ્યારે મથુરા જાય છે ત્યાં સ્વામી સચ્ચિદાનંદજી જમુના નદીની વાત કરે છે કે ત્યાં કેટલી બધી ગંદકી હતી, તો પણ લોકો જે છે એ જમુના મૈયા કી જય બોલાવતા અને ડૂબકી મારી અને બહાર નીકળતા. ખરેખર તો અહીંયા સ્વચ્છતા લાવવાની જરૂર છે, પ્રકૃતિને પૂજવાની વાત કરે છે સ્વામીજી. આ ધાર્મિકતા છે કે બાહ્ય આડંબર છે એમ, એટલે ધાર્મિકતા નથી, બરાબર, આ બાહ્ય આડંબર છે એની વાત આમાં સ્વામી સચ્ચિદાનંદજી કરે છે. સાથે સાથે પ્રકૃતિ પૂજનની પણ આમાં વાત આવી જાય છે. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખ્યું હતું, સ્રોત મુનિ આશ્રમ. એટલે ત્યાંથી મથુરા રહીને સ્વામીજી વૃંદાવન પહોંચે છે અને ગાડીમાંથી તેમને મોટા અક્ષરે સ્રોત મુનિનો આશ્રમ દેખાય છે. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? આશ્રમના વ્યવસ્થાપકે સ્વામીજીને કહ્યું કે हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યાએ હોય તો બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. તો ત્યાં આશ્રમમાં જાય છે ત્યારે સ્વામીજી જે છે એ વ્યવસ્થાપકને પૂછે છે કે અહીંયા ભણવાની અને રહેવાની વ્યવસ્થા થશે? તો પેલા જે છે એ કહે છે કે અહીંયા ભણવાની વ્યવસ્થા થશે પણ રહેવાનું અને ખાવાની વ્યવસ્થા તો તમારે જાતે જ કરવી પડશે. એટલે પૂછ્યું કઈ જગ્યાએ? તો એમણે કીધું કે પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને કીધું કે તમે કાલે આવો ને તો લઘુ કૌમુદી નામનું પુસ્તક લઈને આવજો. લઘુ કૌમુદી એ વ્યાકરણનું સંસ્કૃત ભાષાનું પુસ્તક છે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ, તેનું મૂલ્ય 10.5 આના એટલે લગભગ 65 પૈસા. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા. બાકીના 2.5 આના એટલે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થયો. પુસ્તક પાછું આપ્યું. પુસ્તક ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. તો સ્વામી સચ્ચિદાનંદજી ગોરખપુર જે આશ્રમ જે છે, બરાબર, ગોરખપુરની દુકાને ગયા. ત્યાં જઈ અને લઘુ કૌમુદી નામનું પુસ્તક માગે છે પણ એની કિંમત હતી વધારે, 10 આના, અને લેખક પાસે તો માત્ર 2.5 આના હતા. હવે અહીંયા પાઠનું નામ આવે છે 2.5 આના. તો લેખક પાસે ફક્ત 2.5 આના હતા. હવે બીજા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી? એમની પાસે 15 પૈસા ખૂટતા હતા પણ એમને સંસ્કૃત ભણવાની ઈચ્છા હતી એટલે એમણે પુસ્તક લીધું ને ફરી પાછું મૂકી દીધું અને દૂર પાછા એ 1.5 માઇલ ચાલી અને પરમહંસ આશ્રમે જાય છે. હજુ સુધી એમણે પુસ્તક લીધું નથી. કેમ? તો કે એમની પાસે 2.5 આના ખૂટતા હતા માટે. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં. અન્ય ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવો. માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગિરીજી તેનું સંચાલન કરતા. માણસ બહુ જ સારા.
ભલા અને સમજુ. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં, રવેશી એટલે પરસાળ, એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો. હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો. તો લેખક જે છે પરમહંસ આશ્રમે જાય છે, એના જે સંચાલકના જે મુનિ હતા સ્વામીજી બીરગીરીજી, એ બહુ સારા અને ભરા માણસ હતા. બરાબર. આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? તો ત્યાં બેઠા સ્વામી સચ્ચિદાનંદ વિચારે છે કે આવતીકાલથી તો મારે ભણવાનું સારું ચાલુ કરવાનું છે, પણ ચોપડી વગર, લઘુ કૌમુદી નામની ચોપડી વગર કેવી રીતે ભણી શકાશે? અઢિયાના લાવવા ક્યાંથી? વિચારે છે કે અઢિયાના ક્યાંથી લાવવું? વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય એમ ન હતી. શું કરવું? કેટલો સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માગ, કોઈ તે જરૂર આપી દેશે. એટલે વિચારે છે કે ચાલો મંદિરના દર્શન કરવા જાઓ અને કોઈ સજ્જન મને મળે તો એમની પાસે હું અઢી આના માગીશ, કોઈ સજ્જન વ્યક્તિ તો મને આપી દેશે. બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો. કદાચ આ માણસ મને અઢી આના આપે, પણ માગવાની હિંમત ના ચાલે. કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો. એટલે સ્વામીજી જાય છે અને લોકોની સામે લાલચભરી દ્રષ્ટિ જુએ છે કે આની પાસે માગું, આની પાસે માગું, પણ મનમાં ડર છે કદાચ માગવું ને ના પાડે તો એમ. માણસમાં જ્યારે યાચક વૃત્તિ જાગે છે ત્યારે એનું તેજ, ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવા થઈ જાય છે. તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો. એટલે સ્વામી સચ્ચિદાનંદજી પોતે જ વિચારે છે કે જ્યારે માણસ કોઈની પાસે માગે ને ત્યારે એનું ખુમારી, એનું વ્યક્તિત્વ, એનું તેજ જે છે એ હણાઈ જાય છે. એવો અનુભવ સ્વામી સચ્ચિદાનંદજીને થાય છે. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢી આના માગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થઈ ગયું કે હું અઢી આના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. આમ એ રસ્તામાં ચાલતા ચાલતા કોઈની પાસે અઢી આના માગી શકતા નથી અને ચાલતા ચાલતા એ બિહારીજીનું મંદિર નજીક આવે છે અને વિચારે છે કે મારાથી કોઈની પાસે પૈસા માગી શકાતા નથી અને હું પુસ્તક પ્રાપ્ત નહીં કરી શકું અને મારાથી ભણી શકાશે નહીં, એવું વિચારે છે. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. આવું વિચારતા હતા ત્યાં સામે એક માણસ ટોપલામાં ફળ વેચતો હતો. એમની પર એમની દ્રષ્ટિ પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢી આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. તો સ્વામી સચ્ચિદાનંદજી પેલા ફળવાળા પાસે જાય છે અને કહે છે કે મારી પાસે અઢી આના છે, મારે સંસ્કૃત વ્યાકરણ શીખવું છે, લઘુ કૌમુદીનું પુસ્તક મારે લેવાનું છે, બરાબર, મારી પાસે 15 પૈસા ખૂટે છે. જો તમે મને થોડા પૈસા આપો અઢી આના તો હું પુસ્તક ખરીદીશ અને વ્યાકરણ ભણી શકીશ. મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે હું તમને પૈસા પાછા આપીશ અને જો નહીં આવે તો નહીં આપું. એમ એવું ચોખ્ખું સ્પષ્ટ સ્વામી સચ્ચિદાનંદજી પેલા ફળવાળાને કહી દે છે. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા. ફળવાળા માણસે તો કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સ્વામીજીને અઢી આના આપી દીધા. મારો આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી રીતે જ સ્વીકારી હશે. એટલે તો સ્વામી સચ્ચિદાનંદજી ખુશ થઈ જાય છે અને કહે છે ખરેખર નરસિંહ મહેતાની હુંડી ભગવાને આ રીતે જ સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. પેલા હરિયાણા લઈ અને તરત જ સ્વામી સચ્ચિદાનંદજી પેલા પ્રેસ પાસે જાય છે, દુકાન પાસે જાય છે અને ત્યાંથી પુસ્તક લઈને પાછા આવે છે. જાણે કે એમને સ્વર્ગ મળ્યું, કોઈ ખજાનો મળ્યો, એટલો બધો એમને આનંદ થયો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈક વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. તો સ્વામીજી કહે છે મૂર્તિ પૂજામાં હું માનતો નથી, પણ ક્યારેક દર્શન તો કરી લઉં છું એમ.
બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાને આસને જઈ બેસી ગયો. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. એટલે તો સ્વામીજી છે રાતે પેલી ચોપડી લઈ અને પાછા આશ્રમમાં બેસી જાય છે, ત્યાં જતા રહે છે. આશ્રમને તો કોઈ દરવાજો હતો નહીં, ખુલ્લું હતું. એટલે સ્વામીજી ત્યાં જાય છે અને ત્યાં આરામ કરે છે. બરાબર 1 મહિના પછી શું થાય છે તે જોઈએ. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું. જેવી રીતે સ્વામીજીના હાથમાં 1 રૂપિયો આવ્યો અને તરત જ સ્વામીજી પેલા ફળવાળા પાસે બિહારીજી મંદિરની સામે જઈ અને ફળવાળાને 2.5 આનાનું જેવું દેવું હતું ને એ ચૂકવી દીધું. એમણે કીધું હતું ને કે મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે હું આપીશ, નહીં આવે તો નહીં આપું. જ્યારે પૈસા આવ્યા તરત જ સ્વામીજીએ 2.5 આનાનું દેવું ચૂકતે કરી દીધું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્ત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાનદાસે મને 2.5 આના આપ્યા હતા તેનું મહત્ત્વ છે. લેખક કહે છે મહત્ત્વ 2.5 આનાનું નથી, પણ જે પરિસ્થિતિમાં મારી જ્યારે કઠિન પરિસ્થિતિ હતી, મારી પાસે જ્યારે પુસ્તક લેવાના પૈસા નહોતા ત્યારે મને પૈસા મળ્યા, એનું મહત્ત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. અને જેણે આપણને મુશ્કેલીના સમયમાં મદદ કરી હોય, જેણે આપણને દુઃખના સમયમાં મદદ કરી હોય, એવા પ્રસંગોને આપણે જીવનમાં ક્યારેય ભૂલી જવા જોઈએ નહીં. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. થોડીક શબ્દ સમજૂતી પણ જોઈ લઈએ. 2.5 આના એટલે હાલના લગભગ 15 પૈસા. નિસ્પૃહ એટલે જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય તેવો વ્યક્તિ. ભાવ વિભોર એટલે લાગણીવશ. અધ્યયન એટલે અભ્યાસ. સ્પર્શ નહીં કરવાનો નિયમ એટલે સંન્યાસીઓ ભૌતિક સંપત્તિને અનિષ્ટનું મૂળ જાણે છે, એટલે નાણાંને સ્પર્શ કરતા નથી, એ હકીકતનો અહીં નિર્દેશ કરેલો છે. યાચનાવૃત્તિ એટલે માગવાની ઈચ્છા. આગંતુક એટલે નવા આવનાર. એકનિષ્ઠ એક બ્રહ્મનિષ્ઠ એટલે પરમેશ્વર એક છે એવું સમજી એમાં નિષ્ઠા રાખવી તે. પ્રતીતિ એટલે ખાતરી. પ્રતીતિ શબ્દની જોડણી જોજો, પહેલાં દીર્ઘઈ ને પછી હસવાઈ છે. પ્રતીતિ જુઓ, પ્રતીતિ આમ લખાય, પ્રતીતિ. બરાબર? એ રીતે રીતિ, એ રીતે નીતિ, એ રીતે પ્રીતિ. બરાબર? આમાં દીર્ઘઈ ને હસવાઈ. બરાબર ને? આ જે શબ્દો છે યાદ રાખો. મોટે ભાગે આ રીતનું ચિહ્ન તમારે યાદ રાખવાનું. બરાબર ને? પણ તમે જુઓ વીજળી, હા બધી દીર્ઘઈ છે. બરાબર? પણ પરિસ્થિતિ એમાં બધી હસવાઈ છે. પરિસ્થિતિ, પરિમિતિ, સમિતિ. બરાબર? પણ મોટે ભાગે આ દીર્ઘઈ હોય એના પછી હસવાઈ આવે છે મોટે ભાગે. હા, પણ ક્યારેક અપવાદરૂપ પણ શબ્દો હોય છે. આપણે આગળ જોઈએ. લઘુ કૌમુદી એટલે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક છે. અને રવેશી એટલે પડાળી. પ્રતિક્ષણ એટલે પ્રત્યેક ક્ષણ. બરાબર? હવે આપણે ભાષા સજ્જતા વિશે થોડી ચર્ચા કરી લે. વિદ્યાર્થી મિત્રો, આમાં ભાષા સજ્જતાની વાત કરવામાં આવી છે. ભાષા સજ્જતા એટલે આપણે અગાઉના પાઠની અંદર અર્થાલંકાર વિશે જોઈ ગયા. હવે આપણે અહીંયા એક નવો અલંકાર શીખવાના છીએ. બરાબર? જેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ભાષા સજ્જતા આપણે શીખીએ છીએ. ભાષા સજ્જતા. બરાબર? વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર આપણે આગળના પાઠમાં અલંકાર વિશે શીખ્યા છે. બરાબર? તો વર્ણાનુપ્રાસ અલંકાર એટલે એકનો એક વર્ણ આવે. તમે કોઈ પણ કાવ્ય પંક્તિ કે પાઠમાં જુઓ, જેમ કે કામિની કોકિલા કેલી કુંજન કરે. બરાબર? તો આ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે. તો ક ક ક ક અને ક. આવી રીતે કોઈ વાક્ય કે પંક્તિની અંદર એકનો એક વર્ણ વારે ઘડી આવે એને આપણે કહીએ છીએ વર્ણાનુપ્રાસ અલંકાર. જેમ કે બીજું કે હિન્દી પિક્ચરનું ઉદાહરણ છે, ચંદુને ચાચાને ચાંદની ચોકમાં ચાંદી કી ચમ્મચ સે ચટણી ચટાઈ. અથવા તો કાકાએ કાકીને કાચની કેરીમાં કાચી કેરીનું કચુંબર કરવા કહ્યું. બરાબર? તો જેમાં ક ક આવે, ટૂંકમાં જેની અંદર એકનો એક વર્ણ આવે એને આપણે કહીએ છીએ
વર્ણાનુપ્રાસ અલંકાર। બરાબર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે આગળ અભ્યાસ તરફ જઈએ। અભ્યાસના જે પ્રશ્નો છે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। પ્રથમ પ્રશ્ન છે અઢી આના એટલે આજના કેટલા પૈસા? તો એમાં 12, 15, 20 અને 25, તો જવાબ છે 15 પૈસા। બરાબર, તમને અંદર લખ્યું જ છે। બીજો પ્રશ્ન છે લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? તો આપણે પાઠમાં જોયું ને કે લેખકને સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક ખરીદવું હતું। બરાબર ને, લઘુ કૌમુદી નામનું પુસ્તક। તો આમાં જવાબ છે લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? તો પુસ્તક ખરીદવા માટે। ખૂટતા અઢી આના લેખકે કોની પાસેથી મેળવ્યા? તો અંદર ઓપ્શનમાં આપ્યું છે આશ્રમના સાધુ પાસેથી, દુકાનદાર પાસેથી, ધનિક શેઠ પાસેથી અને ગમા છે ફળના ટોપલાવાળા પાસેથી। બરાબર, તો આપણે હમણાં પાઠમાં જોયું ને કે સ્વામી સચ્ચિદાનંદજી છે એ પેલા બિહારી મંદિરે જાય છે, ત્યાં દૂર પેલો ફળનો ટોપલો લઈને બેઠો હોય છે। બરાબર, અને એની પાસે એ માગણી કરે છે। તો જવાબ થાય ફળના ટોપલાવાળા પાસેથી। લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તો લઘુ કૌમુદી નામનું પુસ્તક ખરીદવું હતું। પાંચમું છે લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? જવાબ છે 1 મહિના પછી। જ્યારે લેખક પાસે 1 રૂપિયો આવ્યો ને ત્યારે લેખકે અઢી આના પેલા ફળવાળાને પરત આપ્યા। બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ। નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર લખો। માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? બરાબર, તો આપણે જોયું ને પાઠની અંદર કે જ્યારે માણસની અંદર યાચના વૃત્તિ જાગે ત્યારે એ આનું મોં જે છે ઢીલું ઢસ થઈ જાય છે અને એ જે છે એક વખત માગવાની હિંમત વ્યક્તિનામાં આવે એટલે એનું સ્વમાન જે છે એ ઘવાય છે એમ। બરાબર, અને એ લાલચું બની જાય છે, એના અર્થમાં છે માણસમાં યાચના વૃત્તિ જાગે ત્યારે તેનો આવો અનુભવ થાય છે। બીજો પ્રશ્ન જોઈએ, લેખક કયો પ્રસંગ ન ભૂલવા માટે સૂચના કરે છે? તો જ્યારે આપણને મુશ્કેલીના સમયમાં કોઈએ મદદ કરી હોય એ પ્રસંગ ન ભૂલવા માટે કહે છે। આપણે જોયું ને કે લેખકને લઘુ કૌમુદી નામનું પુસ્તક ખરીદવું હતું, તો એ પુસ્તક ખરીદવા માટે પેલા ફળવાળાએ એમને પૈસા આપ્યા, તો એ પ્રસંગ લેખક આજીવન યાદ રાખે છે। એટલે એના પરથી આપણે એવું કહી શકીએ કે ખરેખર મુશ્કેલીના સમયમાં, સંકટના સમયમાં જેણે આપણને મદદ કરી છે એ પ્રસંગ આપણને ક્યારે ભૂલવો જોઈએ નહીં અને એ વ્યક્તિને પણ આપણે ભૂલવા જોઈએ નહીં। ત્રીજો પ્રશ્ન છે સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? તો સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલા પરમહંસનું સ્થળ, પરમહંસ આશ્રમનું સ્થળ મળ્યું હતું। બીજો આપણે પ્રશ્ન જોઈએ, સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે જરા જોઈ લઈએ। સ્વાધ્યાય, બરાબર, તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પણ આપણે થોડા ઘણા જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય। તો સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1 છે, જુઓ કે સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? તો સુરપુરાના લોકોએ સ્વામીજીને આંસુ ભરી આંખોથી વિદાય આપી। બીજો પ્રશ્ન છે લેખક જમનાજીને સ્વચ્છ ન રાખવા માટે એ લોકો માટે શું કહે છે? બરાબર, તો આપણે જોયું ને કે લેખક જે છે ત્યાં શાંતિથી બેઠા છે। બરાબર, અને ત્યાં બધા લોકો જમના મૈયા કી જય, જમના મૈયા કી જય એવું બોલતા બોલતા જાય છે ખરા, અને જઈને પછી પેલામાં ડૂબકી લગાવે છે, પણ એ લોકો જે છે એ ડૂબકી લગાવી અને ફરી પાછા ધક્કા મૂકી કરી અને ઘોંઘાટ કરીને બહાર નીકળી જાય છે। આમ એ લોકો ચારે તરફ ગંદકી ફેલાવે છે એમ। બરાબર, એટલે લેખક કહે છે કે આ લોકો જમના મૈયાની પૂજા કરે છે તો પણ સ્વચ્છતા તો રાખતા નથી, એ લોકો ચારે બાજુ ગંદકી ફેલાવે છે। એ અર્થમાં લોકોને કહે છે કે આ લોકો ખરેખર પ્રકૃતિને પૂજતા નથી। બીજો આપણે પ્રશ્ન જોઈએ કે આ પાઠમાંથી આપણને કઈ બાબત આપણને શીખવા મળે છે? તો આ પાઠમાંથી આપણને એ બાબતે શીખવા મળે છે કે માણસને ભણવા માટે ગમે તેટલી અગવડો પડે તો પણ એ અગવડને સગવડમાં ફેરવીને પણ એને ભણવું જોઈએ। બીજી બાબત છે કે આપણામાં સ્વાભિમાન હોવું જોઈએ। બરાબર, અને આપણને જેણે આપણી મુશ્કેલીના સમયની અંદર મદદ કરી હોય એને આપણે હંમેશા યાદ રાખવું જોઈએ અને એની પાસેથી આપણે જે કંઈ મદદ લીધી હોય, માનો કે તમે પૈસા લીધા હોય તો જ્યારે આપણી પાસે પૈસા આવે ત્યારે આપણે એને પરત આપવા પડે। ટૂંકમાં પરિસ્થિતિ પ્રમાણે આપણે નિયમમાં બાંધછોડ કરવાની। બરાબર, તમે અહીંયા જોયું ને કે સ્વામીજી કહે છે કે આમ તો હું મૂર્તિ પૂજામાં માનતો નથી, પણ મેં આ દિવસે બિહારીજીને મંદિરમાં જઈને દર્શન
કર્યા. એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણે નિયમમાં બાંધછોડ કરી શકાય. બીજું કે એમને આપણે શરૂઆતમાં જોયું કે ગામ લોકોએ એમને પૈસા આપ્યા, બરાબર, તો એ કહે છે કે આમ તો મારો પૈસાનો ન લેવાનો નિયમ છે, અપરિગ્રહ વ્રત છે, પણ ભણવા માટે પૈસાની જરૂર છે એટલા માટે એ પૈસા લે છે. એટલે જીવનની અંદર આપણે પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ. એ બાબત આપણને શીખવા મળે છે. બીજું કે ફળ વેચનાર માણસની ઉદારતા જે છે એ જે છે તમારા શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફળ વેચનાર જે માણસ છે એ એકદમ ઉદાર છે. કેમ ઉદાર છે? કારણ કે એણે કંઈ પણ જાતના વિચાર કર્યા વગર 15 પૈસાની જે જરૂર હતી, અઢી-આનાની જે જરૂર હતી, એ અઢી-આના એમણે તરત જ આપી દે છે. હવે ફળ વેચતા માણસ તો સામાન્ય માણસ છે, બરાબર, અને એ તરત જ કોઈ પણ જાતનો વિચાર નથી કરતો, કશું પૂછતો નથી, અને એ સ્વામી સચ્ચિદાનંદજીને અઢી-આના આપી દે છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે પુસ્તકાલયની મુલાકાત લઈ તેના તમારા અનુભવો લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે જાતે તૈયાર કરવાનો છે. હવે પછી જોઈએ કે નીચેના સમાનાર્થી શબ્દ આપો. તો આપણે થોડા સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. સમાનાર્થી શબ્દ જોઈએ. સમાનાર્થી શબ્દ, બરાબર. શબ્દ છે તાલાવેલી. તાલાવેલી એટલે જેને કહેવાય અધીરાય અથવા તો તડપ, એમ. પછીનો શબ્દ છે અશ્રુ. આંખોમાં આંસુ ભરી આંખે વિદાય આપી હતી ને ગામ લોકોએ સ્વામી સચ્ચિદાનંદજીને. ખુમારી. ખુમારી એટલે ગર્વ. ખુમારી એટલે ગર્વ, બરાબર. પણ કેવો ગર્વ? તો કે સ્વાભિમાન. અભિમાન નહીં, સ્વાભિમાન, પોતાની જાતનું અભિમાન. અને યાચના. યાચના એટલે ભિક્ષા. યાચના. યાચના એટલે ભિક્ષા, બરાબર. આ રીતે સમાનાર્થી શબ્દો તમે લખજો. હવે ચોથો પ્રશ્ન જોઈ લઈએ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એમાં હિત તો અહિત. અહીંયા શબ્દ આપ્યો છે યોગ્ય. યોગ્ય તો અયોગ્ય. જુઓ, યોગ્ય તો અયોગ્ય, બરાબર. તમારે જવાબમાં અયોગ્ય લખવાનું છે. બીજું છે મંગળ તો અમંગળ. મંગળ તો અમંગળ. ત્યાર પછીનો શબ્દ છે ધર્મ તો અધર્મ. ધર્મ તો અધર્મ. ત્યારબાદ છે વ્યવસ્થા તો અવ્યવસ્થા. વ્યવસ્થા તો અવ્યવસ્થા. પછી છે સ્વીકાર તો અસ્વીકાર, બરાબર ને. સ્વીકાર તો અસ્વીકાર. ત્યાર પછી છે માન તો અપમાન. અપમાન, બરાબર. પરીક્ષામાં વિરુદ્ધાર્થી શબ્દ પૂછાય તો તમારે આ રીતે લખવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠની સમજૂતી, ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાય બધાની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે કોઈ નવા ટૉપિક સાથે મળીશું. જ્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.